ઇકોઝોન ઇકોઝોન મારી ભાજપ સરકારને નમ્ર વિનંતી છે કે આ ઇકોઝોનના કાળા કાયદાથી ગીરના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જવાનું છે, ત્યારે ઇકોઝોનને નાબૂદ કરવામાં આવે એવી મારી ભાજપ સરકારને નમ્ર અપીલ છે. ઇકોઝોન નાબૂદ કરો, ઇકોઝોન નાબૂદ કરો, ઇકોઝોન નાબૂદ કરો, ઇકોઝોન નાબૂદ કરો. મારી ભાજપ સરકારને નમ્ર વિનંતી છે કે આ ઇકોઝોનના કાળા કાયદાથી ગીરના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જવાનું છે, ત્યારે ઇકોઝોનને નાબૂદ કરવામાં આવે એવી મારી ભાજપ સરકારને નમ્ર અપીલ છે. ઇકોઝોનથી કોઈ પણ પ્રકારની નુકસાની ગીરના વિસ્તારને નથી. ઇકોઝોનથી ફાયદા જ ફાયદા છે એવી મારું પર્સનલ માનવું છે, અને ઇકોઝોનથી ફાયદા જ ફાયદા. ઇકોઝોનથી જો ફાયદા જ ફાયદા હોય તો ભાજપના નેતાઓ અને તમારા જે ઉદ્યોગપતિઓ છે એની જમીનો તમે ખાચા મારીને શું કામ ભાઈ બહાર કાઢી નાખી છે? મારે આપને જણાવવું છે કે આ પ્રવીણ રામ અને આમ આદમી પાર્ટીના લોકો પોતાની રાજનીતિ કરવા અને રોટલા શેકવા માટે આ ઇકોઝોનના ફાયદાઓને નુકસાની ગણાવી રહ્યા છે. પણ ઇકોઝોનથી ફાયદા છે, આની રાજનીતિમાં કોઈ આવતા નહીં, તમે ધ્યાન રાખજો. અરે ના ના પ્રવીણભાઈ, રામ અને આમ આદમી પાર્ટી એ કોઈ રાજનીતિ નથી કરતા અને ખેડૂતો અને ગીરના વ્યક્તિઓ સાથે છે, એટલે એ કોઈ રાજનીતિ કરે. તમે ભાજપ વાળા જ રાજનીતિ કરો છો ઇકોઝોનમાં. અરે 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 ભાઈ, શાંતિ રાખો, શાંતિ રાખો. બધી જ વ્યવસ્થા થઈ જશે. હું આ કાયમી માટે સહાનુભૂતિથી વાત કરવા વાળો છું. તમને ચાલો ઇકોઝોનના નિયમો જે છે એ નિયમોને હળવા કરવા માટેની પૂરેપૂરી હું તાકાતથી પ્રયત્ન કરીશ. અરે ના ના, અમારે ગીર વાળાને ઇકોઝોનને હળવો નથી કરવો, અમારે સબંધ નાબૂદ જ કરવો છે. અમારે ઇકોઝોન જોતો જ નથી. એ નાબૂદ નહીં થાય. તમારે જે કંઈ પણ કરવું હોય તે કરી લો. ઇકોઝોન નાબૂદ નહીં થાય, ઇકોઝોન નાબૂદ નહીં થાય, ઇકોઝોન લાગશે જ. એ તમારાથી કરી લો. જો ભાઈઓ, આ લોકો આપણી ઉપર દાદાગીરી કરી રહ્યા છે, અને અત્યાર સુધી આપણે જેનો ઝંડો પકડ્યો છે, જેના ફુગા આપણે ચગાવીએ છીએ અને જેના ફુગા આપણે પકડીને ઊભા છીએ, આ લોકો આપણી સાથે દાદાગીરી કર્યા છે. અત્યાર સુધી આ લોકોને આપણે મત આપ્યા છે, તો હવે ખરેખર આ લોકોના ફુગા આપણે હાથમાં પકડ્યા છે તો ફુગા એના ખરેખર ફોડી નાખવા જોઈએ, અને એનો પતંગ જે આપણી લીધે ચગી રહ્યો છે એ પતંગને પણ ખરેખર કટિંગ કરી નાખવો જોઈએ. હા, બરાબર છે. બરોબર છે ને ભાઈઓ? બરાબર. અને આ પતંગ પણ કાપી નાખવું છે. અને હવે બસ આમ આદમી પાર્ટીના ફુગા ચડાવશું. ઇકોઝોન નાબૂદ કરો. ઇકોઝોન. ગીરમાં ઇકોઝોનનો વિરોધ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ગીરની અંદર અમારા દ્વારા અનેક પ્રોગ્રામો આપવામાં આવ્યા, અનેક સભાઓ, અનેક રેલીઓ અને તહેવારોમાં પણ અનેક વિરોધો કરવામાં આવ્યા. ત્યારબાદ અમારા દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા આવનારી ઉત્તરાયણની અંદર પણ ઇકોઝોનનો આ વિસ્તારમાં કંઈક અલગ રીતે વિરોધ થાય, ઇકોઝોનમાં આવતા તમામ ગામડાઓ, તમામ શહેરોમાં ઇકોઝોન નાબૂદ કરોના નારા અને ભાજપના નારા સાથેના પતંગો ચગે અને આ પતંગોને કાપવામાં આવે, આવા પ્રોગ્રામોનું આયોજન છે. આ પ્રોગ્રામ અંતર્ગત આજ રોજ જુનાગઢ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા અને ગીરની સામાન્ય જનતા દ્વારા એક અનોખો પ્રોગ્રામ ઉજવવામાં આવ્યો. ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી. આમ આદમી પાર્ટીમાંથી ભાઈ શ્રી રાજુભાઈ, હરેશભાઈ, પ્રવીણભાઈ, નિર્મલભાઈ, ભાઈ અશોકભાઈ, મહેન્દ્રભાઈ, તમામ લોકોએ હાજરી આપી અને ગીરની સામાન્ય જનતાએ પણ આમાં ભાગ લીધો. આ સમગ્ર પ્રોગ્રામમાં અમે એક નાટ્યાત્મક સ્વરૂપે એક સરકારને સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો કે જો સરકાર ઇકોઝોન નાબૂદ નહીં કરે તો ગીર વિસ્તારમાંથી આ ભાજપ સરકારની પતંગ જે છે એ કપાઈ જશે. આ નાટકની અંદર જેમ ગીરની સામાન્ય જનતાએ
ફુગાઓ ભાજપના ફોડી નાખ્યા, જેમ ભાજપની પતંગ કાપી નાખી, એમ રિયલ વાસ્તવિકતામાં પણ જો ભાજપ ઇકોઝોન નાબૂદ નહીં કરે તો ભાજપના ફુગાઓ ગીરની જનતા ફોડી નાખશે, ભાજપની પતંગ ગીરની જનતા કાપી નાખશે અને અન્ય આમ આદમી પાર્ટીની પતંગ આ વિસ્તારમાં ચગાવશે અને ભાજપને આનો જડબાતોડ જવાબ આપશે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.